होता है, बोले इन्हें मारी था, उसको बोले मारी डालना, जिंदा छोड़कर तो बयान देगा बोले। उसको पूरा थोड़ा दूर ले जाके पूरा कर दिया। तो धंधे में उसके लिए आए थे, वो पूरे अहमदाबाद में घूमे थे, जहाँ मियाँ ने वहाँ इसके लिए घूमे थे हिंदू में। तो जेल में बताइए ना, छुड़ाया किसने? बताइए उनको कैसे छुड़ाया? हमको तो जेल से नरेंद्र भाई ने छुड़ाया, उन्होंने जज बदले और जज बदल के फिर नरेंद्र भाई ने सेटिंग की और नरेंद्र भाई ने हमको छुड़ाया। तो हमने छूट सकते। पहला जज आया था धोलकिया था, उन्होंने बोला कि बाबू भी बजेंगे तो फांसी होनी चाहिए 4-5 बार, एक बार नहीं, तो फाइल फेंक दी सब। फिर दूसरा आया तो दूसरा ने हमारे को यही बताया कि नहीं इनको फांसी होनी चाहिए। फिर तीसरा 4.5 महीना हो गए। फिर नरेंद्र भाई ने हमारे संदेशा भेजा, ठहरो मैं भी सेटिंग करता हूँ, टाइम निकल गया है। फिर उन्होंने अक्षय मेहता करके जज को भेजा, जज ने फाइल देखी नहीं, बोले जाने ग्रैंड, सब जेल खाली कर दिया, बाहर आ गए लोग। तो कोई ये काम हम तो स्वागत है नवा व्लॉगમાં। तो આજના વ્લોગનો ટોપિક 2002માં જે ગોધરાકાંડ થયો હતો એના વિશે, બરાબર। તો ટોપિકની વાત કરીએ તો પહેલાં હું તમને સૂચિત કરી દઉં કે આપણે જે અત્યારે વિડીયો બનાવીએ છીએ, બરાબર, તો એ પ્રૂફ તરીકે સાબિત મતલબ ગણવામાં નહીં આવે। તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં, હું શ્યોરિટી સાથે નહીં કહેતો, બરાબર। અમુક રિપોર્ટ, અમુક ઇન્વેસ્ટિગેશન કે અમુક ચાર્જશીટના આધારે આપણે જે અમુક યુટ્યુબરે વિડીયો બનાવેલા છે અને એમને વિડીયોમાં ચાર્જશીટ મોકલેલી છે અને આપણે થોડું ઘણું આપણે અવેરનેસ, બરાબર, અને મતલબ શું કહેવાય કે આપણે ભાનમાં રહીને જ વિડીયો બનાવીએ છીએ, બરાબર। એટલે કોઈ બી આ વિડીયો એવા તર્ક માટે કે એવા ઓલા ઉશ્કેરવા માટે કે કોઈને ધર્મ વિરોધ ઉશ્કેરવા માટે, બરાબર, આ વિડીયોનો કોઈ બી ઉપયોગ નહીં કરી શકે। તમને ચોખ્ખી વાત કહી દઉં કે આપણે કોઈ બી એવો સાબિતી નહીં કરી દીધા અને આપણે જે કહીએ એ 100% સાચું જ છે એવું માની લેવું નહીં, બરાબર। કેમ કે હું પોતે અલગ અલગ આવી સિરીઝો બનાવું છું, એવું નહીં કે આના વિશે જ બનાવવાનું। હાલ અમારે આ સિરીઝ ચાલે છે, આખી ટોપિક ચાલે છે કે શરૂઆતથી લઈને મોદી સરકારમાં કે કોઈ બી મતલબ રાજકારણમાં, ગુજરાત રાજકારણમાં શું થયું, બરાબર। બાકી મારો એવો કોઈ ઉદ્દેશ નહીં કે નેગેટિવિટી ફેલાવું કે કોઈ બી, મતલબ મારો ઉદ્દેશ એ છે કે હું જે પડદા પાછળ જે થઈ રહ્યું છે, બરાબર, અને શું થઈ રહ્યું અને કેવી રીતના બધું આનું સોલ્યુશન આવી ગયું, સેટલમેન્ટ આવી ગયું અને જે આમ લોકોને, સામાન્ય નાગરિકોને ખબર જ નહીં એના વિશે, બરાબર। એવા કેસ થઈ ગયા છે, એના વિશેની ખાલી આપણે ડિટેલ માહિતી મેળવી છે અને આ વિડીયો કોઈ બી સાબુતી નથી, બરાબર। તો ચાલુ કરીએ આપણે 2002 ફેબ્રુઆરી મહિનામાં 2022થી, બરાબર, મતલબ 22 તારીખથી, ફેબ્રુઆરી મહિનામાં 22 તારીખથી 2002માં 22 તારીખે સવારે સાબરમતી એક્સપ્રેસ ગોધરાથી રવાના થાય। એ કેમ રવાના થાય કે કાર સેવકો જતા હોય અયોધ્યામાં અને અયોધ્યામાં જે મુસલમાનો દ્વારા રામ મંદિર હતું એનો જે ઉપરનો મુગુટો આવે એ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યારે ઉગ્ર આંદોલનો બધા થયા હતા અને અહીંયા આંદોલન કરવા માટે બધા હિન્દુઓ અહીંથી અહીંયા જતા હતા અને ટ્રેનમાં 3 સ્લોટ જવાના હતા, 2,000ના, બરાબર। એટલે 2,000 વસ્તી અહીંથી અહીંયા જવાની હતી, એવી રીતના હતું। અને પહેલો સ્લોટ 22 ફેબ્રુઆરીએ રવાના થાય ગોધરાથી અયોધ્યા માટે ટ્રેનમાં, બરાબર। ટ્રેનની જે ડબ્બા હોય છે, અલગ અલગ ડબ્બા હોય, એની અંદર જે ટ્રેનના ડબ્બામાં આગ લાગે છે એ ટ્રેનના ડબ્બાની વાત કરીએ તો આખા ટ્રેનમાં 1300 કે 1350 જણાની રિઝર્વેશન જગ્યા, મતલબ રિઝર્વેશન કહો કે સીટની જગ્યા કહો એટલી જ જગ્યા હતી, બરાબર। તો ટ્રેનની અંદર 2500 કે 2000ની આજુબાજુ વસ્તી ટ્રેનની અંદર હતી। એવી ખચાખચ વસ્તી હતી, અંદર ભરેલી હતી કે પગ મૂકવાની જગ્યા નહીં અને જે બાથરૂમ હોય એટલા બધી વસ્તી ખચોખચ ભરી હતી, બરાબર, બધા કોચમાં। બીજી વાત કરીએ કે જાણે આ બધું થાય છે ત્યારે ગોધરાથી 60 કે 70 કિલોમીટર દૂર એક ગામ છે, મુસલમાનોનું ગામ છે અને અહીંયા કણે બધા આંદોલન, મતલબ આવી રીતના બધી સંગઠન સભા એમની ચાલતી જ હોય છે અને અહીંયા કણે મુસલમાનો એ રેલવે સ્ટેશન ઉપર શું કહેવાય ચા અને નાસ્તો વેચવા માટે આવે છે। જોકે એ ટાઈમે તો એમને લીધે કંઈ લીગલી મતલબ લાયસન્સ નહોતા કે અમે અહીંયા વેચી શકીએ। ત્યારે હિન્દુ અને બંને મુસ્લિમો વચ્ચે બોલાચાલી થાય કેમ કે ત્યારે એક નારો પ્રસિદ્ધ હતો કે મંદિર તો બનેગા એવો, બરાબર। ત્યારે હિન્દુઓ બધાએ એમ કહે છે કે મંદિર તો બનેગા, ત્યારે મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે થોડીક છપાછપી થાય છે, બરાબર। અને પછી એ તારે તો બધું છપાછપી થાય પણ નીકળી જાય, એટલે ટ્રેન અહીંયાથી નીકળી જાય સીધી અયોધ્યા પહોંચે। અયોધ્યા બધું આયોજન મતલબ આંદોલન જે હોય બધું સમાપ્ત થાય। અહીંયાથી 25 તારીખે ટ્રેન પાછી નીકળે છે, બરાબર। ટ્રેન
5 કલાક લેટ હોય છે બરાબર, અને પહોંચવાની હોય 7 વાગ્યે, તો અહીંયા પહોંચે છે કંઈક 5 કલાક લેટ. એટલે જેવું થોડું ગોધરાથી નજીક હોય અહીંયા કણે આગળ ટ્રેન ઊભી રહે બરાબર. હવે પાછી અહીંયા કણ ઉતરે છે ને બધાય તારે થોડી ઝપાઝપી થાય છે, પણ એમાં કહેવાનું એવું થાય કે આપણે આ વિડીયોનું કોઈ બી સાબુતી આપતા નહીં બરાબર. તો એમાં કહેવાનું એવું થાય કે હિન્દુએ એક મુસ્લિમ છોકરીને છેડતી કરી બરાબર. ત્યાં પોતે છોકરીએ ગવાહી એવી આપી છે કે મારાથી કોઈ છેડતી થઈ નહીં, મને કોઈ છેડતી થઈ નહીં બરાબર. એવા બધા રિપોર્ટ કહે બરાબર. અને પછી એમ કહેવામાં આવે છે કે જો એવું થયું હોત તો અહીંયા બધા જે ગાર્ડ ઊભા હતા એમને બધાને ખબર હોય, અમુક રિપોર્ટના આધારે એવું કહેવામાં આવે છે બરાબર. પછી અહીંયા એક ન્યૂઝ મેગેઝિને પહેલેને જ આ બધું છાપી દીધું હતું અંદર કે ગોધરાથી સાબરમતી એક્સપ્રેસમાં રામ મંદિર માટે આંદોલન માટે આટલા વસ્તી જાય બરાબર આવી રીતના. એટલે એ ન્યૂઝપેપરનું એવિડન્સ છે અને એ અવેલેબલ છે. પછી જ્યારે આ બધું બને છે ત્યારે એક એવો કિસ્સો બની ગયો આ છોકરીનો. એટલે અમુક મુસ્લિમોને એવું લાગ્યું કે આ છોકરીને ખેંચીને ડબ્બામાં લઈ ગયા બરાબર. એટલે અફવા એવી ઉડી ગઈ આજુબાજુના ગામડામાં, આજુબાજુના એરિયામાં કે હિન્દુઓ મુસ્લિમની યુવતીને ડબ્બામાં કેદ કરીને લઈ જાય છે બરાબર. હવે એવી અફવા ઉડી એટલે મુસલમાનો ઉગ્ર બન્યા થોડા, અને ત્યાંથી પછી થોડીક દૂર ટ્રેનની ચેન ખેંચવામાં આવી. અમુક દાવાઓ એવા કહે છે કે ટ્રેનની ચેન એટલે ખેંચવામાં આવી કે હિન્દુઓ ત્યાં રહી ગયા હતા રેલવે સ્ટેશન હોય એમાં થોડા ઘણા રહી ગયા હતા 40-50 જેવા બરાબર, એટલે ટ્રેન ખેંચવામાં આવી હતી. અને અમુક એવું કહેવામાં આવે છે કે ટ્રેન એટલે ખેંચવામાં આવી હતી કે આગળ બધું કંઈક ઓલું ચાલતું હતું, મતલબ બીજી ટ્રેન આવવાની હતી એના ક્રોસિંગ માટે કદાચ બરાબર. એ અને જે એનું જે ટાઉન હોય આગળ જે નાનું સ્ટેન્ડ હોય જે અમુક બેઠા હોય અધિકારી કર્મચારી ઓલા શું કહેવાય ટ્રેનના બરાબર, અહીંયા કણ ટ્રેન રોકવામાં આવી હતી બરાબર. હવે શરૂઆત થાય દંગાની. કેવી રીતના દંગાની શરૂઆત થાય કે પહેલાં તો જે એ 2 ડબ્બા હોય જ્યાં વધુ વસ્તી હોય એ ડબ્બાનું જે કડી આવે આખી વચમાં, એક ડબ્બાને બીજા ડબ્બાને જોડતી હોય કડી, એ કડીને તોડી નાખવામાં આવે છે, એનું કનેક્શન તોડી નાખવામાં આવે બરાબર. પછી અમુક ઇન્વેસ્ટિગેશન કે અમુક રિપોર્ટના આધારે એવું કહેવામાં આવે છે કે એમાં આગ લગાવવામાં આવી હતી, આગ લાગી નથી, કે કોઈ શોર્ટ સર્કિટથી નથી લાગી, મતલબ જાનબૂઝથી લગાવવામાં આવે. તો હવે લગાઈ કને એમાં આની વાત કરીએ તો અમુક આરોપીની વાત કરીએ 94 આરોપીઓ ગિરફ્તાર કરવામાં આવ્યા હતા બરાબર. અને એનો કેસ 21 વર્ષ સુધી આ કેસ ચાલ્યો 2002થી 2023 સુધી બરાબર. પછી જાણે આ બધું એમને અમુક એવું કહેવામાં આવે છે કે પેટ્રોલથી આગ લગાવવામાં આવી છે, અને કઈ રીતે આગ લગાવવામાં આવી એ તો હવે એટલું બધું કંઈ સાબિત થયું નહીં, અને આપણે એવું પુષ્ટિ નહીં કરતા કે સાબિત થઈ ગયું કે નહીં થઈ ગયું બરાબર. આ તો જસ્ટ જાણકારી માટે છે અને ઇન્ફોર્મેશન માટે છે. પછી એવું કહેવામાં આવે છે કે એની અંદર 59 લોકો જીવતા બળીને મરી જાય બરાબર. આગ તો લાગી ગઈ, 59 લોકો જીવતા બળીને મળી જાય એટલે આ બધું ન્યૂઝમાં ને પેપરમાં ને બધા સમાચારમાં બધે આવી જાય બરાબર. અને ઉગ્રવાદી બધા આવા બળવાખોર ચાલુ થઈ જાય છે અને રમખાણો ફાટી નીકળે છે. પછી એમાં મેન 3-4 એવા કેસ સામે આવે છે કે જે એક બેકરી હોય, બેકરી અંદર 14 જણાને જીવતા સળગાવી દેવામાં આવે છે બરાબર. એક આ નરોડા પાટિયાવાળો એક મામલો બહાર આવ્યો હતો. નરોડા પાટિયાની અંદર આખી એક સોસાયટી છે બરાબર મુસલમાનોની. એ સોસાયટીની અંદર બધાને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જાણે આ દંગા ચાલુ થયા ત્યારે જેટલા બધા મર્યા હતા એની અંદર એવું કહેવામાં આવે છે કે 3 મહિલાઓ પ્રેગ્નેન્ટ હતી, અને 3 મહિલાને મતલબ છોકરું અંદર પેટમાં જ હતું, અને એને જે એક આમાં બે આરોપી મેન મુખ્ય માનવામાં આવે છે. એક મહિલા છે, એનું નામ તો કદાચ મને યાદ નહીં, પણ એક બાબુ બજરંગી કરીને એક તહેલકા મેગેઝિન છે એની અંદર વિડીયો સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને એની અંદર એ પોતે બોલે છે કે મને તો બચાવવામાં નરેન્દ્ર મોદીનો હાથ છે
બરાબર. અને આ બધું થયું એટલે એમને કીધું કે તું શાંતિથી રહે. અને મને અહીંથી એ જાણે આ બધું થયું ત્યારે એમને પોતે જ મને માઉન્ટ આબુ મોકલ્યો હતો. 4 થી 5 મહિના હું માઉન્ટ આબુ રહ્યો હતો. આ તહેલકા મેગેઝિન અને વિડીયો પ્રૂફ સાથે છે, આપણે જાતે કંઈ બોલતા નથી, બરાબર. પછી એમને કીધું કે તું શાંતિ રાખ, ગમે તેમ કરીને આપણે કંઈક આનો રસ્તો નીકાળશું. પછી એમ કહેવામાં આવે છે જજ જેવો બધા બદલે છે અને ગમે તેમ કરીને આનું કંઈક સોલ્યુશન લાવશું. હું નહીં કહેતો, વિડીયો આવા ઇન્વેસ્ટિગેશનની કરી તહેલકા મેગેઝિન એના આધારે આપણે કહીએ, બરાબર. પછી જ્યારે આ બધાનું આખું ઇન્વેસ્ટિગેશન થાય અને અમુક અહીંયા ઊભા થાય બધા એવું કહે છે કે અમારી સામે જે બૈરાના નરસંહાર થયા હતા એમને બળાત્કાર કરીને એમને ઊભા કાપી નાખીને, બરાબર, અહીંયા જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. એવું બધું જે બયાનો બહાર આવ્યા એના આધારે છે, બરાબર. આપણે પોતે જાતે કહી નહીં કહેતા, બરાબર. એવા આ ઓલા શું કહેવાય બળવા આ બધું થયેલું છે, મતલબ રમખાણો. હવે આમાં થયું કેવું કે એ ટાઈમે ત્યારે આપણી ભાજપની સરકાર હતી ગુજરાતની, બરાબર. ભાજપ સરકારે શું કર્યું એવું એક મેગેઝિનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસોને એ મતલબ જ્યાં રમખાણો નીકળ્યા અને જ્યાં બન્યું ત્યારે રાતે એક મિટિંગ બોલાવવામાં આવી કાર્યાલયમાં અને એમને કીધું કે આપણે જાતે નહીં કહેતા, ઇન્વેસ્ટિગેશનમાં એવું કહેવામાં આવે છે કે મોદી મતલબ જે બધા હશે એમને કીધું કે જે થાય એ બધું થવા દો, બરાબર. આપણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે જોવું છે શું થાય, બરાબર, એવું કહેવામાં આવ્યું. અને પછી જાણે આ બધું ઇન્વેસ્ટિગેશન થયું અને ખબર પડી કે નર્મદા પાટિયામાં આટલા જાન જઈએ અને જેનું જાન જઈએ મતલબ જેની આવી રીતના મોત થયું છે એમનું એવું કહેવાનું થાય કે અમે જે આ ગોધરાકાંડ થયો એમાં અમે ગોધરાનું બસ સ્ટેન્ડે જોયું નહીં કે રેલવે સ્ટેશને જોયું નહીં કે અમને કંઈ બી લેવા દેવા નહીં. નિર્દોષ લોકો કે આમાં મર્યા, બરાબર. 62 કે 63ને બાઈજત બરી કરી દેવામાં આવે છે અને જે બીજા બાકી બચ્યા હતા એમને આજીવન કારાવાસની મતલબ આજીવન સજા ફટકારવામાં આવે છે, બરાબર. એવા અમુક રિપોર્ટો કહે છે અને એવા અમુક ઇન્વેસ્ટિગેશન કહે છે. તો લેડીઝ કોણ હતું કે એનું નામ કદાચ મને આઈડિયા રહ્યો નહીં, પણ એ ટાઈમની એની ધારાસભ્ય હતી એ વિસ્તારની, નરોડા વિસ્તારની, બરાબર. અને એવું કહેવામાં આવે છે કે એને જ બધાને હથિયાર આપ્યા હતા અને એને જ બધું આ ષડયંત્ર રચ્યું છે. અલગ અલગ ચુકાદા આવ્યા ત્યારે અમિત શાહને પ્રૂફ તરીકે એમને મતલબ જે ઓલું કટખરો આવે એની ઉપર કહેવામાં આવે છે કે એ ટાઈમે જે આ લેડી છે એ અમારે જે વિધાનસભા કહેવાય એની અંદર હાજરીમાં હતી અને આમાંથી કોઈ લેવા દેવા નહીં, બરાબર. 2021માં એ અમુક પ્રૂફો સાબિત થતા નહીં અને અમુક ડોક્યુમેન્ટ કે અમુક એવું કોઈ ઠોસ સબૂત નહીં કે જેનાથી આ બધું થયું. હવે એમાં શું થાય છે, અલગ અલગ જજ બદલાય, અલગ અલગ બધાના નિવેદનો બદલાય, અલગ અલગ બધાનું ઇન્વેસ્ટિગેશન જે હોય છે ચાર્જશીટ હોય એ બદલાય, બરાબર. એના આધારે આખો જાણે 2003માં ચૂંટણી આવવાની હોય અને આ દંગાના અસરથી શું થાય છે ત્યારે મુખ્યમંત્રી મોદી હોય, બરાબર. અને એવું કહેવામાં આવે છે કે એને આ મુદ્દો ચગી ગયો હતો અને આ મુદ્દાને પકડી રાખવો હતો હિન્દુત્વના માટે, બરાબર, અને વોટના માટે. એટલે એને શું કર્યું, ગુજરાત ગૌરવ યાત્રા નીકાળી અને આ જે દંગામાં જે બધું થયું એ બધું લાઈવ દેખાડ્યું અને કોઈ બી પોલીસવાળાને આમ ઈશારો ના કર્યો કે તમે જઈને એને રોકો, જ્યાં થઈ રહ્યું એ ખોટું થઈ રહ્યું છે. અને એ આપણે આ કોઈ બી જાતે બનાવતા નહીં માહિતી, જે આપણે જોયું ઇન્વેસ્ટિગેશન કરી એના આધારે છે, બરાબર. એટલે આ વિડીયો કોઈ બી પ્રૂફ માટે મતલબ શો કરવામાં આવે તો એ કમ્પ્લીટ ગણાશે નહીં. આપણે આપણી રીતે કંઈ કહેતા નહીં, બરાબર. ત્યારે એને વિચાર્યું રાજનીતિ આને આ ટોપિક ઉપર કેવી રીતના ખેલી કે ભાઈ જો આ મુદ્દો મારી પાસે હશે તો આમાંથી બધાય હિન્દુઓ એક થઈ જશે. તારે શું હતું કે પાકિસ્તાનથી જે પાગલા પડ્યા હતા, મતલબ એ ટાઈમે એવું હતું કે બહુ કોમી રમખાણો થતા, બહુ પાકિસ્તાનો તરફથી હુમલાઓ થતા, એટલે હિન્દુઓને એક થવાની જરૂર હતી. હિન્દુ એક થયા છે, બરાબર, અને એ હિન્દુ એક રહેશે
બરાબર. બાકી જે પૂરેપૂરું ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરીએ ત્યારે ખબર પડે છે કે આઝાદી તો બધા ધર્મે આપી છે એવું નથી, બરાબર. બાકી કોનો હાથ છે, પાકિસ્તાનનો હાથ છે કે બહાર બીજી મતલબ જે કન્ટ્રીઓ છે એનો હાથ છે, ISSનો હાથ છે, બરાબર. શું છે એ તો હવે બધું જાણે, બધું અત્યારે હાલ તો શોર્ટ આઉટ થઈ ગયું છે. હાલ તો ભગવાનની દયાથી કશું એવું કોઈ થતું નહીં, બરાબર. પણ હાલ એ થાય કે જાણે ચૂંટણી આવવાની હોય, બરાબર, ગમે તે હોય, સ્ટેટ લેવલની હોય કે કેન્દ્ર લેવલની હોય, તારે કંઈક એવો મુદ્દો આવી જાય કે જે સરકારની ફેવરમાં જતો રહે. જાણે હમણાં 14માં હતું ત્યારે પુલવામા હુમલો આવી ગયો, બરાબર. એનું તો હજુ કંઈ ઇન્વેસ્ટિગેશન થયું નહીં કે એ પુલવામા વિશે આપણે એક અલગથી વિડીયો બનાવશું કે જે ઇકો વાન હતી 10 થી 15 દિવસ એ જ એરિયામાં ફરે છે, એની અંદર બારૂદ બનાવવામાં આવ્યો હતો, એની અંદર બધું જે દારૂ ગોળો હતો એ 10 થી 15 દિવસ ઇકો ગાડી અહીંયા પડી રહે. તો એ અત્યારે હાલની વાત કરીએ આપણે, એવું લાગે આપણને તો તરત ખબર પડી જાય કે અહીંયા કંઈક ચાલી રહ્યું છે. તો એ કેમ ના ખબર પડવામાં આવી? અને ઓલરેડી પહેલેથી જ 10 થી 15 દિવસ કે 1 મહિનાથી વોર્નિંગ દેવામાં આવતી હતી કે ગમે તે જગ્યાએ કે આવી રીતના અહીંયા કણે આતંકવાદી હુમલો થવાનો હોય, બરાબર. તો એ કેવી રીતના ષડયંત્ર થ્રુ પુલવામા હુમલાનો આપણે અલગથી એક વિડીયો બનાવશું, બરાબર. કોઈ બી વિડીયો અત્યારે આપણે ગમે ત્યાં તમે પેશ કરશો તો આપણે એની સાબુતી માટે નકારીએ, બરાબર. પછી આગળ આ ટોપિક ઉપર આવીએ ત્યારે મોદીએ એવું વિચાર્યું કે હવે આ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દેવો હોય, બરાબર. ત્યારે ગુજરાત ગૌરવ યાત્રા નીકળવામાં આવી કે હિન્દુ બચાવો અને ગુજરાતને ગૌરવ દેવડાવો, બરાબર. એના વિશેનો મુદ્દો આખો અલગ અલગ ગામમાં, અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ બધી જગ્યાએ આ મુદ્દો પ્રસરવામાં આવ્યો. અને પછી ત્યારે એવું હતું કે 2003માં ચૂંટણી આવવાની હતી, ત્યારે ઇલેક્શન કમિશનને કહેવામાં આવ્યું કે અમારે ચૂંટણી કરવી છે. ત્યારે એમને ઇન્વેસ્ટિગેશન કર્યું અને ખબર પડી કે ગુજરાત કેપેબલ નહીં હાલ ચૂંટણી કરવા માટે. એટલે આ એ મુદ્દો 60 થી 90 દિવસ સુધી રાષ્ટ્રીય સ્તર ઉપર આના ગૌરવ યાત્રા નીકળવામાં આવી કે મુદ્દો ચકતો રહે, બરાબર. અને એમાં અમને રાજનીતિ ખીલી નાખી, બરાબર. બાકી એવું કહેવામાં આવે છે કે કોઈ બી રાષ્ટ્રીય સ્તરનો કે કેન્દ્ર લેવલ સ્તરનો કોઈ બી મુદ્દો હોય એ 90 દિવસ સુધી જ એનો શું કહેવાય પ્રકાશ દેવામાં આવે છે. બાકી પછી એના ઉપર ધ્યાન દેવામાં આવતું નહીં, વધુમાં વધુ 90 દિવસ, બરાબર. બસ તો હવે હાલ તો કહેવામાં આવે છે કે બધાને જે આરોપીઓ છે મતલબ 2021માં કે 2018માં કે 2000ની આજુ એ અમુક 2023ના સાલમાં આ જે ગોધરાકાંડ થયો હતો, બધા આરોપીને ક્લીન ચીટ મળી જાય અને બધું ઓકે થઈ જાય, બરાબર. અલગ અલગ જગ્યાએ જે મુદ્દા બન્યા હતા એના અમુક કેસો હજુ પેન્ડિંગ ચાલુ છે અને 21 વર્ષ થઈ ગયા, બરાબર. ત્યાં સુધી આરો કેસ ચાલ્યો હતો ગુજરાત કોર્ટમાં અને હાઈકોર્ટમાં, બરાબર. તો બસ આપણો આ જ ઉદ્દેશ હતો કે થોડી જાણકારી રાખો કે શું આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે, થઈ ગયું છે, બરાબર. અને કેવી રીતના બધું આખું રાજકારણ ચાલે છે, ખાલી ઇન્ફોર્મેશન માટે. બાકી આપણે એવું નહીં કહેતા કે હું જે કહું એ બધું સાચું જ હોય, બરાબર. જસ્ટ આપણે ટોપિક ઉપર અને આપણે સંપર્ક કરવા માટે ખાલી વિડીયો બનાવીએ છીએ, બરાબર. કોઈ ટોપિક જોઈએ આપણે કહેવા માટે. બાકી આપણે જે કહીએ એ બધું સાચું હોય કે ના હોય એ તો તમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે, એના વિશે થોડી માહિતી લેવી પડે તો બધું બને. બાકી આપણે બનાવી માહિતી આપણે નહીં કહેતા કે કંઈ વધારીને નહીં કહેતા, કંઈ કે આમાં ઘટાડીને નહીં કહેતા. જે બન્યું છે રિયલમાં એ જ આપણે માહિતી આપણે કહીએ, બરાબર. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેચર સિરાજ બ્લોગ સપોર્ટ કરતા રહેજો. કાલના વિડીયોમાં બરાબર આખી સિરીઝ ચાલે છે 1998 થી 2001 2002 એવી રીતના, બરાબર. કયા કાંડ બની ગયાની. અને તમને લાગતું હશે કે સિરીઝમાં ચમ બધી બીજું નહીં દેખાડતા, પણ એમાં શું હતું કે મેન રાષ્ટ્રીય મુદ્દા હતા એ ટાઈમે આર્યા હતા, બરાબર. અને આર્યા બધા કેસ થયેલા હતા એના વિશેની માહિતી છે. જે ક્રાઇમ થઈ ગયા હતા એના વિશેની માહિતી છે. બાય ચાન્સ આપણે ખબર પડશે કે એ ટાઈમે બીજો એક ક્રાઇમ બની ગયો હતો તેનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું, બરાબર. બાકી આખી સિરીઝ ચાલે. આપણે કાલ હવે વાત કરીશું આપણે
ગૃહમંત્રી હિરેન પંડ્યાની, જે બે એવા નેતા હતા, મોદી અને હિરેન પંડ્યા, બે ટક્કરના નેતા હતા, બરાબર. જો મોદીની વિરુદ્ધ હિરેન પંડ્યા ઊભા રહે તો બે ઇક્વલમાં આવે એવા હતા. મતલબ હિરેન પંડ્યાનું પાછું થોડું ભારે હતું, કેમ કે હિરેન પંડ્યા પહેલાં જ એમનું રાજકારણી આખું તંત્ર હતું અને એમના બિઝનેસમેનો સાથે એ ટાઈમે ઉઠવાનું કે આમ મતલબ ભાઈબંધી અને એ રીતના બધું બહુ હતું, બરાબર. તો હવે કાલ એ બે નેતાની ટક્કર કરશું આપણે. કેવી રીતના એમનું હત્યા કરવામાં આવી એ તો આપણે કહીએ છીએ, અને ન્યૂઝ મેગેઝિનમાં હે કે ભાઈ હત્યા કરવામાં આવી હતી, બરાબર. હવે એમના કેસમાં એ કેવી રીતના બધું સેટલમેન્ટ થઈ ગયું અને બીજાએ કેવી રીતના સુપારી દેવામાં આવી એમને મારવાની, શું છે બધું કાલ આપણે જાણશું, થોડી માહિતી કરશું, બરાબર. તો હવે આજ માટે આટલું હતું. ગોધરા કાંડ, બરાબર, રાજનીતિનો એક એવો મુદ્દો કે જે આખું ગુજરાત રાજનીતિનું આખું પાસું જ બદલી દીધું, બરાબર. બસ 2 ચર્ચી રાતનું બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને રહેજો બ્લોગ.